આમ આદમી પાર્ટી પર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મનું દિલ્હીમાં સ્ક્રીનિંગ અટકાવી દેવામાં આવતા અરવિંદ કેજરીવાલે ચૂંટણીમાં ભાજપ ડરી ગયું હોવાનો દાવો કરી પ્રહાર કર્યા હતા। આમ આદમી પાર્ટી પર અનબ્રેકેબલ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી છે, જેનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું। જો કે દિલ્હી પોલીસે સ્ક્રીનિંગ અટકાવવાને લઈને કહ્યું છે કે આમ આદમી પાર્ટીની ડોક્યુમેન્ટરી અનબ્રેકેબલનું સ્ક્રીનિંગ માટે કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી અને તેથી તેનું સ્ક્રીનિંગ માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન થતું હોવાથી અટકાવવામાં આવી છે। ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ અટકાવવામાં આવતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ દિલ્હીમાં ખૂબ જ ડરમાં છે, કારણ કે આ ડોક્યુમેન્ટરી તેમના કાવતરા અને આપ નેતાઓ પર કાર્યવાહી કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરે છે। વધુમાં કેજરીવાલે કહ્યું કે આ એક ખાનગી સ્ક્રીનિંગ હતું, જાહેર સ્ક્રીનિંગ નહોતું। કોઈ કાયદા હેઠળ પોલીસને આવું વર્તન કરવાની મંજૂરી નથી। આ કોઈ ચૂંટણી પ્રચાર ન હતો, કોઈ ચૂંટણી મુદ્દો પણ ન હતો, કોઈ ભાષણ ન હતું, કોઈ પક્ષ માટે મત માંગવામાં આવી રહ્યા ન હતા। આ એક ખાનગી સ્ક્રીનિંગ હતું। ભાજપ फिल्म કેમ डरी रही है? मैंने तो फिल्म नहीं देखी, लेकिन मुझे बताया गया है कि इस फिल्म के अंदर आम आदमी पार्टी के नेताओं को जो जेल भेजा गया पिछले 2 साल में, उन्हें जेल भेजने के पीछे की कहानी है और कई सारे रहस्यों से और षड्यंत्रों से ये फिल्म पर्दा उठाती है और ये बीजेपी के गैर कानूनी और गैर संवैधानिक तरीके से जिस तरह से बीजेपी ने आम आदमी पार्टी के नेताओं को जेल भेजा था, उस पर से वो पर्दा उठाती है और इसीलिए बीजेपी इतनी ज़्यादा डरी